એટલે રંગોળા સાઈડ ભાઈ તમે ગમે ત્યારે આવો ત્યારે ફૂલવડી અહીંની જરૂર ટેસ્ટ કરજો. આપણે લઈ જવાની છે આપણે રિટર્ન. હા રિટર્ન માં ભાઈ અમારે લઈ જવાની છે. બનતી હતી ને ગરમા ગરમ છે વાહ ભાઈ વાહ. એકદમ. હવે હું છે ને ટેસ્ટ કરું પેલા પછી તમને બધાને કહું છું કેવી છે. તમને કોઈ રહેતા હશે ને કેવી મજા આવતી છે. ભેંસવા જો આ દાદા ડબલું લઈને આવ્યા. જો હજી ડબલા સિસ્ટમ એ ગામડામાં થયું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. માંગો 20 અને આપે 30. એવો છે મારો દ્વારકાધીશ. જય મુરલીધર. જય મુરલીધર. આજે તો ભાઈ બહુ ખુશ છું. મને બહાર લઈ જાય છે એટલે ફાઇનલી આજે જે પ્લાનિંગ કરતા હતા એ નક્કી થઈ ગયું. હા. આજે વરસાદ એ નથી. એટલે આમ વરસાદ હોય તો વધારે મજા આવે. હા, વરસાદ આવે ને તો મજા આવે. મેં તો કપડા પણ સાથે લીધા છે. વરસાદ છે નહીં એટલે એવું શું છે સવારમાં નીકળી ગયા છીએ હવે આજે વન ડે પિકનિક માટે જ. તે અને તમને બધું કેવું લીલું છમ મસ્ત વાતાવરણ છે. તમને કીધું જ તું કે ભાઈ અમે સન્ડે વાર જવાના છીએ અને ક્યાં જવાના છે એ તો હજી અત્યારે નથી કહેવાના. તમને કદાચ આ ટાઇટલ ને થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે બરાબર, પણ તોય પણ અમે એમાં નામ લખ્યું નથી આ કઈ વસ્તુ કઈ જગ્યા છે. એટલે તમે આખો બ્લોગ જોવો તો જ ખબર પડશે. એટલે એ તમારે છે ને લાસ્ટ સુધી બ્લોગ જોવાનો છે. આજે આપણે છે ને ફૂલ ડે પિકનિક કરવાનું છે, વનભોજન કરવાનું છે, ઘણું બધું કરવાનું છે. હા. બસ સાથે જોડાયેલા રહેજો આજે એમ. અને સહયોગ કરો છો એવી રીતે સહયોગ કરતા રહેજો. કોમેન્ટ જરૂરથી કરજો બરાબર. બસ હવે આવી રીતે જો વાર્તાલાપ કરતા કરતા આગળ વધતા રહીએ. તમે જો આગળ કેટલું લીલું છમ બધું અને રસ્તાઓ બધા કેવા સરસ લાગે. અત્યારે ચોમાસાનો પીરિયડ હોય ને એટલે આંખો ને બધું આમ નજારો જોવો ગમે જ તે આપણને. હા. અને કઈ નહીં, આ ચાલ. અત્યારે જો આપણે આવ્યા છે ને આ ચાવંડ ગામ છે. અહીંયા છે ને તમે ચાવંડ ની અંદર તમે જોશો ને હમણાં હું તમને બતાવું. અહીંયા સેકન્ડ હેન્ડ ફ્રીજ, પછી સેકન્ડ હેન્ડ આપણે એસી મળી જાય છે, સેકન્ડ હેન્ડ વોશિંગ મશીન મળી જાય છે. અહીંયા બહુ મોટું માર્કેટ છે ને આમ. મારા ઘરે વોશિંગ મશીન છે ને ઈ ચાવણ થી ચાવંડ થી જ લીધું છે. જો આ અને સાઈડ લગભગ માં હું કેટલા વર્ષથી વાપરું છું. જો આવી રીતે શરૂઆત છે ને, થઈ ગઈ છે જો હા. આ જો અહીંયા તમને અલગ અલગ બધી રેન્જમાં મળી જશે. હા. અને વસ્તુ શું છે કે ભાઈ સેકન્ડ હેન્ડ હોય એટલે આપણે નવા જેવી આશા ન રાખી શકીએ, પણ ચાલી જાય ને તો કોઈ પ્રોબ્લેમ નથી આવતો. અમે લગભગ 10 વર્ષ તો નહીં પણ 8 વર્ષ જેવું થઈ ગયું. હજી કોઈ ઇશ્યુ જ નથી આવ્યો. એકવાર ખાલી નોર્મલ ખર્ચો આવ્યો હતો, પણ આમ ગણો ને તો ભાઈ ચોથા ભાગના ભાવે મળે આપણને. હા. કે 40,000 નું હોય ને તો અહીંયા 10,000 અમે 10,000 નું લીધું હતું અને LG નું LG નું લીધું છે. 6.5 કિલોનું લીધું હતું અને હજી ચાલે છે મારે તો ધમધોકાર મસ્ત. એટલે તમારે ભાઈ સેકન્ડ હેન્ડ ફ્રીજ, પછી સેકન્ડ હેન્ડ વોશિંગ મશીન કે એસી ને એવું કઈ લેવું હોય તો ચાવંડ સાઈડ જો આવતા હોય ને તો તમે આવી શકો. આ ચાવંડ છે ને રાજકોટ ભાવનગર રોડ ઉપર આવે છે અને ગણો તો બાબરા થી 10 કિલોમીટર નો રન છે આનો. એટલે આ સાઈડ આવો ત્યારે જરૂરથી ભાઈ ચાવંડ એકવાર મુલાકાત લેજો. ઘણી હા. બધી વસ્તુ અહીંયા તમને જોવા મળશે. પ્લસ અહીંયા ઝૂલા ને એવું બધું રાખે છે આ લોકો. ઝૂલો પણ આપણે અહીંથી હા, જ ઝૂલો લીધો. આપણે અહીંથી જ લીધો હતો. એટલે ઘણું બધું આ લોકોએ ઝૂલાનું જો અને પછી આપણે એક રાજેન્દ્રભાઈ ને વોશિંગ મશીન હા, મોકલ્યું, એક રાજેન્દ્રભાઈને પાલિતાણા બેન ને મોકલ્યું, એક આપણે છે. ભાઈ ને હા, સુરત મોકલ્યું. મોકલ્યું. જો અહીંયા જો સાઈડમાં જો ઝૂલા છે ને આ રીતના ઝૂલા ને એવું બધું બનાવે છે અહીંયા. સિંગલ ને ડબલ બે હા. ઝૂલા હોય છે. અને હજુ આગળ જે રસ્તામાં આવે ને એ તમને બતાવતા જ જાશું અમે બરાબર. તમારે જોયા રાખવાનું છે અને જાણ્યા રાખવાનું છે બધું. આજે બહાર નીકળ્યા છીએ તો બસ જો આજ બધું કરવાનું છે ફૂલ ડે. હવે પહોંચી ગયા અમે જાનભાઈ દેડી. કેમ હા, અને આ જે જાનભાઈ દેરડી ગામ જે આવે ને અહીંયા તમે જુઓ ને તો અહીંયા જો આ રમકડાના સાઈડમાં લઈ લો ને. રમકડા છે, પ્લસ અહીંયા આ ચકલીના માળા અલગ અલગ પ્રકારના. જો એ જે છે ને અહીંયા મેન છે ને ચકલીના માળાથી જ શરૂ થયું હતું અને હા, ધીમે શરૂઆત. ધીમે પછી છે ને અહીંયા રમકડાના સ્ટોલ એટલા થઈ ગયા છે. અને હવે આપણને અહીંથી નીકળો ને એટલે તમને એમ જ લાગે કે આખું આ મોટું માર્કેટ જેવું થઈ ગયું છે. પેલા 1-2 વ્યક્તિ જ અહીંયા સ્ટોલ લઈને ઊભા હતા કે ભાઈ ચકલીના માળા જ વેચતા હતા. હા. હવે તમે આ બે સાઈડ જોશો ને જો અહીંયા જુઓ ને તો બસ સ્ટેશન એરિયો કેવા જાનભાઈ દેડી ગામનો. તો સામેની સાઈડમાં તમે જુઓ ને આખા મોલ થઈ ગયા છો. આખા મોલ જ થઈ ગયા જો. અને અહીંયા અંદર છે ભાઈ જાનભાઈ માનું મંદિર. હા. એટલે એનાથી જ આ જાનભાઈ દેરડી કહેવાય છે. જાનભાઈ માં એટલે એ ખોડિયાર માનું જ નામ છે જાનભાઈ. અને અહીંયા છે ને ભાઈ આપણે એક યુટ્યુબર છે જાનભાઈ.
બરાબર. એટલે આપણે છે ને રિટર્ન માં એમને જો એ હશે ને અહીંયા હાજર તો આપણે એને મળતું જવાનું છે. આપણી ઘરે આવ્યા જ મહેમાન ગતિ કરી ગયા છે. આપણા ઘરે આવી ગયા છે અને એમણે કીધું હતું કે ભાઈ તમે એ સાઈડ આવો ને ત્યારે કેજો. એટલે એના ઘરે તો આપણે આજ નથી જવાનું, કેમ કે આપણે એમને કીધું છે કે ભાઈ જ્યારે જાહલ દીકરી આવશે ને ત્યારે અમે તમારા ઘરે આવશું. આજે જો રિટર્ન માં ટાઈમ રહેશે તો આપણે કોલ કરશું એને. અત્યારે તો કંઈ કીધું નથી. હા, મળતા જશું. જો ટાઈમ નું કેવું શેડ્યુલ રહે છે એના ઉપર છે, કેમ કે હજી તો આપણે નીકળ્યા છીએ જવા માટે. રિટર્ન ક્યારે આવીએ ની નક્કી નથી. में से भर के तैयार की खिंच खिंच के निशानी हूँ मैं मारती खुद ज्यादा तू उम्मीद मत रख सोनिया ज्यादा तू उम्मीद कैसी लगे दिखा तेरी अखियां गुलाब के ना जावे सका प्यार तेनु રંગોળા પહોંચી ગયા કે હવે આવ્યું છે રંગોળા. અને રંગોળામાં ભાઈ છે ને ફેમસ છે અહીંની ફૂલવડી. ફૂલવડી ફેમસ છે, બહુ મસ્ત બનાવે. જુઓ ને જો અહીંયા શરૂ થઈ ગઈ. જો બંને સાઈડ તમે જુઓ ને, બંને સાઈડમાં છે ને અત્યારે ફૂલવડી તમને દેખાશે. અહીંયા એમ જ હતું હમણાં જાનભાઈ દેડીએ તમને કીધું ને કે ભાઈ રમકડાનું એક સ્ટોલ હતો, એવી રીતે પહેલા અહીંયા એક જ સ્ટોલ હતો. એમાંથી જો અત્યારે છે ને ભાઈ અનેક સ્ટોલ થઈ ગયા છે. અને અહીંયા ફરસાણ બધું મળે છે, પણ મેન અહીંની જે પ્રખ્યાત છે ને વસ્તુ એનું નામ છે ફૂલવડી. એટલે રંગોળા સાઈડ ભાઈ તમે ગમે ત્યારે આવો ત્યારે ફૂલવડી અહીંની જરૂર ટેસ્ટ કરજો. આપણે લઈ જવાની છે આપણે. હા, રિટર્નમાં ભાઈ અમારે લઈ જવાની છે જ તે, બરાબર છે. અને વસ્તુ મજા આવે એમ ખાવાની. અને અહીંયા તાજું જ મળે. પછી ફૂલવડી છે ને દરરોજ જ એ લોકો બનાવતા હોય છે. એટલે એવું નથી કે ભાઈ પડતર આપી દે આપણને, એમ દરરોજ બનતી જ હોય, લાઈવ જ તે. કેટલા સ્ટોલ લાગી ગયા છે, આટલા બધા હતા નહીં પહેલા. હા, અત્યારે જો ને છેલ્લે સુધી આમ ગામ પૂરું થાય ત્યાં સુધી, શરૂ થાય ગામ ને પૂરું થાય ત્યાં સુધી સ્ટોલ જ છે એના. અને મોસ્ટ ઓફ છે ને અત્યારે કેવું થાય ખબર છે, દરેક ગામમાં અમુક વસ્તુ ફેમસ હોય ને પછી એકમાંથી અનેક થઈ જાય. ઘણી જગ્યાએ આપણે જોઈએ તો પેંડા ફેમસ હોય છે, બરાબર. અહીંયા આગળ એક જગ્યાએ સાંઢીડા મહાદેવના પેંડા છે, પણ આપણે અત્યારે રસ્તામાં નહીં આવે. નહીં તો એક આપણે દેવકી ગાલોળ છે, પછી એક આ સાંઢીડા મહાદેવ છે પાસે ને દેવકી ગાલોળ એ બાજુ, અને એક આપણે ખાંભડા સાળંગપુર થી આપણે બરવાળા સાઈડ જઈએ ને વચ્ચે ખાંભડા ગામ આવે છે, એના પેંડા એ બહુ ફેમસ છે. અને જામવાળા અને બધી જગ્યાએ જે ફેમસ છે ને પેંડા, એ થાબડી પેંડા, જો દૂધના પેંડા નહીં, થાબડી પેંડા જ બધી જગ્યાએ ફેમસ છે. એટલે જ્યાં આપણે શું છે અલગ જગ્યાએ ગયા હોય ને તો ત્યાંની ફેમસ આઈટમ છે ને થોડીક ટેસ્ટ કરી લેવાની, પછી આપણને ખબર પડે. ભાવે તો વધારે લેવાની, ન ભાવે તો રામ રામ બહાર થી પણ એમ ના થાય કે આપણે ગયા લીધું ડાકોર ગયા તો ઈ નતું એવું. દૂધના ગોટા રોહિત ને તો એમ જ હતું, દૂધના ગોટા એટલે રસગુલ્લા જેવા આવતા હશે. હું તો મને તો અંદર ફીલિંગ એવું જ હતું કે રસગુલ્લા ટાઈપ નું કઈક હશે. ત્યાં તો એ તો આપણે કેમ મેથી ના ભજીયા બનાવી એ ટાઈપ ના જાય, દૂધમાં લોટ બાંધે, મતલબ લોટ દૂધમાં બાંધે એમ. એટલે મેં કીધું ભાઈ આ તો યાર બધું કે ને ખોદા પહાડ નીકળ્યા ઉંદર ચૂહા એટલે એક જ એની જેવું છે બધું. પણ ટેસ્ટ કરી લેવાનું, ગમે ત્યાં ગયા હોય ને તેની વસ્તુ ટેસ્ટ કરી લેવાની, એટલે આપણને એમ યાદ રહી કે ભાઈ અહીંયા આ વસ્તુ આ રીતની હતી. તો ચાલો હવે આગળ ધીમે ધીમે આગળ વધતા રહીએ પાછા. સાંઢીડા મહાદેવના થાબડી પેંડા આવી ગયા ભાઈ. જે હમણાં તમને વાત કરતા હતા ને સાંઢીડા મહાદેવના પેંડા, અમને ખ્યાલ નહોતો કે વચ્ચે આવશે, પણ રસ્તામાં સાંઢીડા મહાદેવ તો સાઈડમાં રહી જાય છે, એમ હતું થોડુંક અમને. હવે જો અહીંયા તમે હે ને આ જુઓ ને, જય સાંઢીડા અને થાબડી પેંડા. અને ભેળસેળ હોય ને ભાઈ તો તમને ગેરંટી આપે, કઈક લાખ રૂપિયા તમને ઇનામ છે કે ભેળસેળ સાબિત કરી દો ને એની માટે. એટલે એટલી ગેરંટી આપે કે કોઈ પણ ભેળસેળ વગરના પ્યોર થાબડી પેંડા અહીંયા તમને મળશે. થાબડી પેંડા એમાં ગરમા ગરમ થાબડી ખાવાની તો બહુ મજા આવે. ગરમા ગરમ અત્યારે આપણે એકવાર ક્યારે નીકળ્યા હતા, કળાજા જતા હતા ને ત્યારે આપણે હવન હતો ત્યારે જાતા દાદા એ, ત્યારે અહીંથી નીકળ્યા હતા ત્યારે આપણે ગરમા ગરમ થાબડી ગરમ બનાવતા હોય ને એ થાબડીની મજા જ અલગ આવે. આ છે ને ભાઈ સણોસરા સાઈડ આવશે, સણોસરાની બાજુમાં જ છે સાંઢીડા મહાદેવ. અહીંયા મંદિર છે સાંઢીડા મહાદેવનું, અને સાથે જ અહીંયા ભાઈ અહીંના ફેમસ છે પેંડા. એટલે થાબડી પેંડા તમે આ સાઈડ આવો ને ત્યારે ટેસ્ટ કરજો. કે અત્યારે કે લાઈવ બનાવતા નથી, નહીં તો હમણાં છે ને આપણે તમને થોડા ખવડાવત. હા, અહીંયા જો લગભગ બનાવે છે. બરાબર, આપણે જોઈએ પૂછી હમણાં તપાસ કરી. હાલ બને છે, બનાવે છે ભાઈ, પૂછી લો. થાબડી મળી જશે અત્યારે લાઈવ તાજી?
હાલો ભાઈ મળી જશે હો ભાઈ. કામ થઈ ગયું. હા થઈ ગયો. હવે હું છે ને લાઈ થાબડી લઈ આવું. હાલો. હવે વિહાન કઈક વાતું કરે છે. હા પેંડા એમ કરે એમ મિક્સ કરે. અહીંયા જોઈ ગયો અત્યારે છે ને જોવે છે એટલે એનું ધ્યાન હોઈ ગયું એટલે કે છે આમ મિક્સ કરે છે ઈ કે કાર્તિકભાઈ બનાવે છે વિહાન ગરમા ગરમ આપણે ખાવાને જેમસ વિહાનભાઈ ને હજી જેમ્સ ની પડી છે મસ્ત મજાના. જો હું ગરમા ગરમ પેંડા, લેવો છું ભાઈ. થાબડી થાબડી જ તે થાબડી હજી એને ઉતારી જ છે બરાબર. સામે જો હજી લાઈવ બનતી હતી ને ગરમા ગરમ છે વાહ ભાઈ વાહ એકદમ. હવે હું છે ને ટેસ્ટ કરું પેલા પછી તમને બધાને કહું છું કેવી છે એમ. સારી જ હોય સુગંધ આવે છે વિહા કાના ને તો હોય. હા પણ ગરમ હતો કોણ બોલ ગરમ છે પણ મસ્ત છે ભાઈ. પૈસા વસૂલ પૈસા વસૂલ હો ભાઈ. પ્યોર એકદમ. જેમ્સ આપણે થોડી વાર પછી લઈ લઈશું બેટા. આ જેમ્સ કરતાય સારું હા લઈ આવું લઈ આવું લે. જેમ્સ રેવા દો આ મસ્ત આ બીજી જેમ્સ હા તો એને લઈ આવી દો. લો તમે છોકરાને બધાને થોડુંક આ ઠરી જાય ને પછી આપજો. બહુ મસ્ત છે બહુ એકદમ સુપર. તમે અહીંયા આવો ને ત્યારે જરૂરથી આવી થાબડી ખાવાની મજા કઈક ઓર જ છે ખાજો. સામે દેખાય પાલીતાણા ડુંગર હશે ને રોહિત? હા લગભગ તો એ જ છે. મને એવું જ લાગે છે પાલીતાણાનો છે પણ બહુ ખાસ કઈ ખબર આપણને છે નહીં. અત્યારે ભાઈ આપણે છીએ જો આ અંદરના રસ્તે છીએ. વાડી માર્ગ જેવો જ છે. ઘણો ધોવાઈ ગયેલો છે. જો દાંતડા લઈ લઈને નીંદતા હોય ને અત્યારે હવે. હા હવે વરસાદ થયો અને અત્યારે 2-3 દિવસથી ખરાડ છે નીંદવાનું કામ ચાલુ હોય ને અત્યારે. જો ને કપાસ છે બાજુમાં. કપાસ એ સારો છે આ વર્ષે. હા એમ વરસાદ સારા છે ને એટલે પાક મોલાદ બધી છે ને અત્યારે સરસ છે. અને જોએ એ રીતે વરસાદ આવી જાય છે. જરૂર પડે એમ થાય કે હવે વરસાદની જરૂર છે ત્યાં આવી ગયો હોય. 2-3 દિવસ આવી જાય વરસાદ પછી પાછો ખરાડ થઈ જાય. વરસાદ ન હોય એટલે ખેતી કાર્ય કરી લે બધા અને પાછો વરસાદ આવી જાય છે. હવે આપણે ક્યાં પહોંચવાના છીએ? હવે રસ્તામાં જ છીએ હજી. હવે ધીમે ધીમે આગળ વધતા જાય છીએ. આ રસ્તો તો શું છે ગૂગલ આંટીએ બતાવ્યો છે આપણને એટલે એ રીતે જાય છીએ. ગૂગલ આંટી નું માનવું તો પડે પાછું. એકવાર તો મને રસ્તો બતાવ્યો. હું અને લક્ષ્મણભાઈ હતા અમે મહુવા ગયા હતા ને રિટર્ન આવતા હતા અને એ રસ્તો બતાવ્યો કે ડાબી બાજુ જાવ જમણી બાજુ જાવ એમ કરતા કરતા એકદમ લાસ્ટ એકદમ વોકળામાં મોકલી દીધા અમને. પછી કે હવે ડાબી બાજુ વળો. ડાબી બાજુ જોઈએ ને ડાબી બાજુ બધા ખેતર જ. આપણે જુનાગઢ ગયા ત્યારે એમ નહોતું. હા એવી રીતે ક્યારેક આ ગૂગલ આંટી ના બહુ ભરોસા નહીં કરવાના ભાઈ. આમાં હું છે ક્યારેક એવા ધંધે ચડાવી દે ને કે આપણને એમ થાય કે હવે આમાં જાવું તો જાવું ક્યાં એમ. એટલે પ્રશ્ન મોટા એવા છે પણ તોય શું છે કે થોડોક વિશ્વાસ કરીને ચાલવું પડે આપણે. હવે ધીમે ધીમે જો આવી રીતે આગળ વધતા જાય છે બસ આમ સાથે રહેજો છેલ્લે સુધી. વિડીયોમાં આ રીતે જ આપણે આનંદ કરવાનો છે. વિહાનભાઈ જો અમારી એની હોટ સીટ ઉપર બેસી ગયો છે. ત્યાં એની સ્પેશિયલ બેઠક છે. અહીંયા બેસે ને ત્યારે શાંતિ થાય. પપ્પાને થોડીક ગાડી ચલાવવામાં થોડીક તકલીફ પડે ગેર પાડવા હોય ત્યારે પણ ચલાવી લે. અંદરના રસ્તે ને હોય ત્યારે બેસાડી શકીએ. બાકી હાઈવે ઉપર સ્પીડમાં આપણે વાહન ત્યારે જતું હોય ત્યારે ન બેસાડાય. સેફ્ટીનું ધ્યાન રાખવું પડે બધું એટલા માટે. ચલો હવે આગળ મળીએ ફરીથી પાછા. જો સુમસાન રસ્તા એકદમ ડુંગરાની વચ્ચે આપણે આવી ગયા છીએ. અલગ જ કંઈક ફીલ થાય છે. મેં તો આ પહેલી વાર જોયું કે આવું લોકેશન અહીંયા છે. લોકેશન છે આ જે સામે એકદમ જોઈએ છે ને આપણે એ પાલીતાણાનો ડુંગર છે. સામે આ પાલીતાણાનો હા એ પાલીતાણાનો ડુંગર છે. આપણે જવાનું છે ને એનાથી થોડુંક હજી દૂર જવાનું છે એટલે પછી ત્યાં આપણું ડેસ્ટિનેશન આવશે. ત્યાં જવાનું છે હજી તો તમને કઈ કીધું નથી. જે જઈ આવ્યા હશે એને ખબર પડી જ ગઈ હોય. પડી જશે હજી કીધું નથી. કહેશું સમય આવશે એટલે કહી દઈશું. અત્યારે આનંદ કરો તમે તારા રસ્તાનો આનંદ કરો આપણે બરાબર. તમને કોઈ અહીં રહેતા હશે ને કેવી મજા આવતી છે? રહેતા હોય એને ખબર હોય કે આ જગ્યા છે ને એ આનંદમય જગ્યા છે અને આપણે લગભગ
થોડાક પાછા જઈને આમથી જવાનું છે ગામની અંદર. થોડીક આગળ લઈ હા, લીધી મને એમ થયું કે આ જે રસ્તો છે ને તે સાઈડ જ જવાનું છે, પણ હવે મેં ગૂગલ તમને આંટી વાતો એમ કહે કરાવી ને છે ગૂગલ આંટી એમ કહે છે કે અંદરના રસ્તે આ તો કાચો રસ્તો છે. કાચો પણ તોય ગામના અંદરથી આપણને કહે છે હા હા ડાબે ઓળો જમણે ઓળો ને એવી રીતે કહે છે, પણ અહીંયા ખરેખર રહેતા હશે અને ખૂબ મજા આવતી હશે ભાઈ. થોડુંક એને કઠિન તો હશે જ તે. કઠિન હું આવા યાર કુદરતી સાનિધ્યમાં રહેતા હોય, ચારે તરફ ગ્રીનરી હોય, સામે જ આવા ઊંચા ઊંચા પર્વત દેખાતા હોય, નેટવર્ક ઓછું આવતું હોય. નેટવર્ક ઓછું આવતું હોય મોબાઈલમાં. નેટવર્ક ઓછું આવે એટલે એમ થાય હાલો મૂકી ગયો ફોન હા. અને શાંતિથી આપણે રહ્યો એમ. એટલે છે ને અહીંયા મજા તો આવતી હશે બધાને રહેવાની, અને આ ગામડાની તમે જો ને જિંદગી જો આમ એકદમ સુમસાન હોય અત્યારે બધા અત્યારે વાડી- હું કેટલા વાગ્યા છે કહું? 12:50 થઈ છે. 12:50 થઈ. જોજો હા, અહીંયા તો હાવ ઓલો રસ્તો ઓલો આવ્યો. ના ના કઈ નથી, અહીંયા ચોમાસું છે ને ભાઈ, હા. એટલે રસ્તો તો એવો થોડોક થયો છે ને વરસાદ આવ્યો એટલે. અને ગામડામાં શું છે, જો એક બે આવી રીતે પાનની દુકાનો ને કરિયાણાની દુકાનો હોય, હા. અત્યારે જો બધું બંધ હોય, કેમ કે અત્યારે છે ને ગામડાના લોકો છે ને બહાર જ ન નીકળે. એક તો અત્યારે વાડીએ હોય તો વાડીએ જ વાડીએ હોય, આખો ઝાઝા દિવસ તો હોય, અને સવારથી ઘરે જ લઈ કદાચ ગયા. વાડી કામ ન હોય ને ઘરે હોય ને એ લોકો અત્યારે સુઈ જ ગયા હોય હા. શાંતિથી. કે 12 વાગે થી એ લોકોને જમવાનું હોય જ. 11:30 12 વાગે. એકદમ. ડાબે વળજો ભાઈ. હા ડાબે વળશું, વાંધો નહીં. જો ભેંસવા આવ્યા, ભેંસવા જો આ દાદા ડબલું લઈને આવ્યા. જો હજી ડબલા સિસ્ટમ એ ગામડામાં થયો. ગામડામાં જે એની સિસ્ટમ છે ગામડામાં તે. ભાઈ હજી ડબલા સિસ્ટમ ચાલે છે, બરાબર છે. એટલે તો ગામડું કહેવાય. પણ એની મજા અલગ. એ આમ કુદરતી સાનિધ્યમાં. એની મજા અલગ છે ને આમ ભાઈ. એ બધું જેને લીધી હોય ઈ ભાઈ મિત્રો તમે યાદ રાખજો, જેને ઈ મજા લીધી હોય ને ખુલ્લામાં ડબલું લઈને જવાનું એને ખબર આને હશે. શું ખબર પડતી છે ડબલામાં? હા. શું? એ અમારા રાજેન્દ્રભાઈ તો બહુ મજા લે. હે ભગવાન. ચાલો હવે થોડુંક બાકી રહ્યું છે, હવે ધીમે ધીમે પહોંચી જશું અમે. આપણે હવે ગામડાની બહાર નીકળી ગયા છીએ ધીમે ધીમે. ઝાડિયા 7 કિલોમીટર, ઘેટી 3 કિલોમીટર. અને ગામડામાં કેવું હોય ખબર છે? હા. ગામડામાં આપણે આવીએ ને હા. એટલે અત્યારે ભલે આપણે કોઈને ઓળખતા ન હોય, પણ કોકના ઘરે જઈને કહે ને હે સીતારામ દાદા, સીતારામ માસી, સીતારામ કાકા, એટલે ઈ કે "હે, આવો આવો બપલ્લી, આવો આવો." પછી ઓળખતા ન હોય ને તો આવકાર તો આપી જ દે. હા. પછી એ કે વિચાર ઓળખાણ કરે કે તમને કોનો ચા દીકરો પાણી છે? પીવડાવે, જમાડી દે. પછી ઓળખાણ તો હજી નો નીકળી હોય કે ભાઈ ઈ અંદર ને અંદર વિચારતા હોય, અને આપણે ખાલી એટલું જ કહેવાનું કેમ ભૂલી ગયા ને, બરાબર. ખાલી એટલું જ કહેવાનું કેમ ભૂલી ગયા ને, યાદ નથી આવતું ને, કેવું જ નથી હું કોણ છું એમ, બરાબર. એટલે એ છેલ્લે સુધી અટવાતા જ રે અંદર ને અંદર એવું કે કોણ છે કોણ છે. કોણ હશે આ? કોનો દીકરો હશે? હું ભૂલી ગયો એમ. એટલે મારે યાદ જ નથી કરાવું તમને હું કોણ છું, એમ જ કહેવાનું, બરાબર. તમને યાદ ન રહે તો મારે શું કામ કરાવું? મારા બાપાને જઈને કેવું છે કે જો ભૂલી ગયા બધું, તમે પરાણે મોકલા અમને ન્યા એમ. છેલ્લે સુધી એમને માયલા રાખે આ તો જસ્ટ જોકિંગ છે હો ભાઈ, એવું બધું એવું કઈ કરવાનું હોય નહીં કા? હા. વાહ ભાઈ. જો હવે એકદમ નજીક નજીક ડુંગર આવે છે, એમ જો મસ્ત મસ્ત આમ નજારા થઈ ગયા ને, જબરદસ્ત. જબરદસ્ત હો ભાઈ. હવે જ્યાં હજી બોલવા તો દે ભાઈ, પેલા અમને તો બોલવા દે, પછી તો બોલ છે. ફાઇનલી આપણે હવે છે ને આપણા ડેસ્ટિનેશન ઉપર આવી ગયા છીએ, અને આ સામે જુઓ તમે ભાઈ, કેમેરો ફેરવો તો થોડો આ સામે એનો ગેટ આવી ગયો છે, અને આ જગ્યાએ આપણે આવવાનું હતું, એટલા માટે આજે આપણે નીકળ્યા છીએ. જગ્યા કઈ છે? કઈ કોમેન્ટમાં છે આ જો આ જરૂર કઈ જગ્યા છે ને એ કોમેન્ટમાં આજે કહેજો. તો અમે નથી પણ ઈ કહેવાના. લોકો જે જઈ આવ્યા હોય ને ઈ કહેજો, ઓળખી ગયા હોય ઈ. આજે કે અમે ક્યાં? તો નથી કહેવાના કેમ કે કઈ જગ્યા આજનો છે. વ્લોગ અહીંયા સુધી પહોંચ્યા ત્યાં જ તે પૂરો થઈ ગયો. હવે આજનો વ્લોગ તો અહીંયા પૂરો કરવો જ પડશે, કેમ કે મોટો વિડીયો બની જાય તો તમને પછી જોવાની મજા ન આવે. એટલે છે ને આપણે હવે આ કઈ જગ્યા છે ને એ આજે અમે કહેશું નહીં. પણ તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેવાનું છે. કોમેન્ટ્સમાં જરૂરથી કહેજો કઈ જગ્યા છે, બરાબર. પાલીતાણાની પાસે છે, એ અમે તમને હિન્ટ્સ આપીએ છીએ. કઈ છે ને તમારે કહી દેવાનું છે. હવે જોઈએ કોને કોને ખબર પડી જાય છે એમ, બરાબર. હવે આજનો બ્લોગ આ સાથે જ અહીંયા પૂરો કરીએ છીએ. કરજો, શેર શેર કરજો કરો અને સબસ્ક્રાઇબ કરજો.
બેલ આઇકોન જરૂરમાં દબાવજો હો ભાઈ. અને ચાલો તો નવા હવે નવા બ્લોગમાં તો તમને બહુ મજા આવશે. જોયો ડેસ્ટિનેશન એવું જોરદાર છે. અત્યારે રસ્તામાં અમે રસ્તાનું શૂટિંગ લીધું ને તો એમને એમ થયું વાહ 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 વાહ. ખૂબ મજા અને આવી હવે ઉપર ત્યાં જશું ત્યારે તો કેવી મજા આવશે. હા. કઈ નહીં, સારું. તો હવે હવે નવા છે ને vlogમાં મળીએ. હવે છે ને જો કઈ જગ્યાએ આવ્યા છે ને હું તમને કહી જ દઉં છું, દેવું છે. પણ આ બ્લોગમાં નહીં, આવતા બ્લોગમાં. ચાલો જલ્દી મળીએ. બાય.